દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે મૂળ અનાદિ અક્ષર મુક્ત એવા ગુણાતીતાનંદ સ્વામીનું શ્રાદ્ધનો દિવસ, એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનું સ્મૃતિ પર્વ. તો આ સ્મૃતિ પર્વની અંદર આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મથી લઈને બાળપણના એવા અદ્ભુત પ્રસંગો અને ત્યારબાદ તેમને દીક્ષા લીધી ત્યારબાદના પણ એવા પ્રસંગોનું આચમન કરીશું. અને એમના જીવનની અંદર એ પોતે કથા વાર્તાના પણ કેટલા ઈશ્કી અને પોતે જે પંચ વર્તમાન યુક્ત જે સાધુના જે લક્ષણો છે એ લક્ષણો પણ કેવા વિશેષ જોવા મળે છે, એ તમામ મુદ્દાઓની વિશેષ વાતો આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળવાની છે. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુણાતીતાનંદ સ્વામી સ્મૃતિ પર્વની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે મૂળ અક્ષર અનાદિ મુક્ત એવા ગુણાતીતાનંદ સ્વામીનું શ્રાદ્ધ. તો આજનો દિવસની અંદર આપણે સ્મૃતિ પર્વની અંદર ખાસ આપણે એમના જીવન પ્રસંગોની સ્મૃતિ કરવાની છે. જો આમ તો લોકની અંદર ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના વ્યક્તિઓની સ્મૃતિ કરતા જોવા મળે છે, પદાર્થોની સ્મૃતિ કરતા જોવા મળે છે, અથવા તો 2-5 વર્ષ પૂર્વે જ્યાં ફરવા ગયેલા હોય ત્યાંની સ્મૃતિ કરે છે. અને અમુક તો એવા પીડિત પણ એવા હોય છે વ્યક્તિઓ કે જે પોતાના લગ્નની પણ સ્મૃતિ કરતા જોવા મળે છે. પરંતુ આજે તો આપણે એવા અક્ષર મુક્ત અનાદિ અક્ષર મુક્ત એવા ગુણાતીતાનંદ સ્વામીની સ્મૃતિ કરવાની છે, એવા અક્ષર બ્રહ્મની સ્મૃતિ કરવાની છે અને એમના જીવન પ્રસંગોની સ્મૃતિ કરવાની છે. અને જે સ્મૃતિ કરવાથી આપણા જીવનની અંદર એવા ગુણો એ આવવા માટેના પ્રયાસો આજે આપણે કરીશું ને તો ખરેખર આ સ્મૃતિ પર્વ આપણું આ શ્રાદ્ધનો દિવસ એ સફળ જશે. આમ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ બ્રહ્માંડની અંદર પોતે એ મનુષ્ય દેહ ધારીને આવ્યા હતા. એમનો મુખ્ય ધ્યેય શું હતો? તો મારે અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. અને જો આપણને એકાંતિક ધર્મનું પણ સ્થાપન કરી દીધું, એ ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત આ 4 મુદ્દાઓ જો આપણે ધર્મની અંદર એ સત્સંગની અંદર જો આપણે આત્મસાત કરવાના જો પ્રયત્નો કરતા હોય, આપણું વૈરાગ્ય જીવન હોય, ધર્મ હોય દરેક ક્રિયાની અંદર, આપણે સાથે સાથે જ્ઞાન પણ હોય અને ભક્તિમય જીવન જીવતા હોય તો ખરેખર આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીશું અને આપણું આત્યંતિક કલ્યાણ થઈ જશે. અને એટલે જ તે જો શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથની આપણને જે ભેટ આપી શિક્ષાપત્રીની અંદર, તો એ દરેક ત્યાગી હોય કે ગૃહસ્થ હોય કે વિધવા હોય કે દરેકે પોતાના નિયમ ધર્મનું પાલન કેવી રીતે કરી શકાય એની આપણને આજ્ઞા સ્વરૂપે નિયમ ધર્મયુક્ત આપણને ગ્રંથની ભેટ આપી. પરંતુ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ઘણી વખત એવા ઉપદેશ વચનો કહ્યા છે કે બ્રહ્મરૂપ થવાની વાત રહીને એ શ્રીજી મહારાજે વારે ઘડીએ કરેલી. વચનામૃત લોયાના 7મા વચનામૃતની અંદર જ તે શ્રીજી મહારાજ કહે છે કે જે બ્રહ્મરૂપ થાય છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. અને જો આ વળી જીવમાં તે રહેલા જે એક અનાદિ અજ્ઞાન છે, અને ખરેખર તો આપણા જીવનની અંદર અજ્ઞાને વશ થઈને જ આપણે અમુક ક્રિયાઓ કરતા જોવા મળીએ છીએ. નિયમ ધર્મ ચુસ્તપણે પાલન નથી થતું તો કંઈક ને કંઈક અજ્ઞાન હશે. આપણને જે રીતે સત્પુરુષને જે સુખ આવે છે પ્રાપ્તિના વિચારથી, એ આપણે સુખી નથી થઈ શકતા તો એનું કારણ કંઈક અજ્ઞાન હશે. આપણને રીત નહીં ખબર હોય. કારણ કે આ શરીરરૂપ વાસના છે ને દેહ ભાવ છે, તો આ કોઈ સાધનોથી ટળતા નથી. પરંતુ જો બ્રહ્મરૂપ થશું ને તો
તો અવશ્ય એનાથી ટળે છે ને ટળે છે. બ્રહ્મરૂપ થવાનો એ તે ઉપાય બતાવતા તે મુંડકોપનિષદની અંદર કહેલું છે કે બ્રહ્મ વેદ બ્રહ્મ એવ ભવતી, અર્થાત કે જે બ્રહ્મને જાણે છે ને એ જ બ્રહ્મરૂપ થાય છે. અને આપણે અનંત જીવોને જો બ્રહ્મરૂપ કરવા માટે, એવા અનાદિ અજ્ઞાનના નાશ માટે શ્રીજી મહારાજ તો એ પોતાની સાથે એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને લઈને પધારે છે. જો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય, કારણ કે ભગવાન જો પ્રગટ હોય અને આપણે એમાં જોડાઈએ તો એ સત્પુરુષના યોગે કરીને આપણું આત્યંતિક કલ્યાણ શક્ય બને છે. જો વ્યાસ ભગવાને પુરાણો ષટશાસ્ત્રો એવા બધા ગ્રંથોની રચના કરી, પરંતુ જે રીતે એમના હૃદયની અંદર જે સુખ વર્તાવવું પડે એ સુખ નહોતું, એ શાંતિ નહોતી. ત્યારે નારદજીએ એમને કહ્યું કે અત્યારે તમે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ ભગવાન છે એમના તમે ચરિત્રો લખો, અને જો આપણને શ્રીમદ ભાગવતની એ આપણને પ્રાપ્તિ થઈ. અને અત્યારે જે શ્રીમદ ભાગવત જે સપ્તાહ આપણે 7-7 દિવસ સુધી બેસાડીએ છીએ, તેનું પણ મુખ્ય કારણ શું છે? એમાં બધાય શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રો છે. અને ત્યારબાદ વ્યાસજીને પોતે શાંતિ થાય છે. એમ અહીંયા શ્રીજી મહારાજ પણ પોતે એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવે છે. અને ગુણાતીતાનંદ સ્વામીના જીવનના પ્રસંગો આજના દિવસે આપણે સ્મૃતિ કરવાની છે, વાગોળવાના છે. ખરેખર તો એમના પ્રસંગો શ્રાદ્ધ તો કાંઈ સત્પુરુષને કોઈ આવે નહીં, પરંતુ આ લોકના રિવાજ પ્રમાણે એ શ્રાદ્ધ આપણે કરવું પડે. પણ વાસ્તવની અંદર આપણે આજે એવો શબ્દ વાપરીએ છીએ, જો શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ, એ પ્રમુખ સાંઈ મહારાજ સ્મૃતિ પર્વ, ભગતજી મહારાજ સ્મૃતિ પર્વ, યોગીજી મહારાજ સ્મૃતિ પર્વ. તો આ સ્મૃતિ પર્વ એટલે શું? તો આ પર્વની અંદર, આ શ્રાદ્ધના દિવસોની અંદર આપણે આવા સત્પુરુષ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની સ્મૃતિના પ્રસંગો સાંભળવાના છે. સૌરાષ્ટ્રના તે એક જામનગર જિલ્લાના ભાદરા ગામે વસતા એક પવિત્ર બ્રાહ્મણ, એમનું નામ ભોળાનાથ વલ્લભજી. હવે જાનીના લગ્ન કાલાવાડના એક સુખદેવ દવેના સુપુત્રી સાકરબા સાથે થયા. અને આ પ્રસંગે ત્યારે આત્માનંદ સ્વામીએ ભવિષ્ય કથન કરતા આ નવ દંપતીને કહેલું કે તમારે ત્યાં તો છે ને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો એક સાક્ષાત અક્ષરધામ રહ્યું ને પુત્ર રૂપે જન્મ છે. હવે આ નવ દંપતીએ જ્યારે આ સાંભળે છે ને ત્યારે પોતે આ શુભ આશીર્વાદથી તો ઘણો બધો એમને આનંદ થાય છે. જેમ જો આપણને પણ વિનુભાઈ એટલે કે અત્યારે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર જે મહંત સ્વામી મહારાજ, ત્યારે આર્ષવાણી શાસ્ત્રીજી મહારાજે એ કહેલી 6 મહિનાના વિનુભાઈ હતા. અને ત્યારે કહેલું કે આ તો સંસ્થાની એને સાધુ પણ થશે અને સંસ્થાની સારી સેવા કરશે. તો જો આ એક પ્રકારનું હીર એ આપણા સત્પુરુષો પારખે જ છે. અને આ સંતમાં તાકાત હોય છે, કારણ કે એ તો કાળ કર્મ માયાથી પર હોય છે. એ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન આગળ અને આવા સત્પુરુષ આગળ તમે કાંઈ છુપાઈ ન શકો. અને સંવંત 1841નો આસો સુદ પૂર્ણિમા, અને ત્યારે આપણે શરદ પૂર્ણિમાના દિવસે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ થાય છે. અને તારીખ હતી 17/10/1785. અને આમ કહેવાય ને કે પૂર્ણ ચંદ્ર જેમ 16 કળાએ ખીલ્યો હોય ને, એમાં ગોકુળિયું ગામ ભાદરાની અંદર આ ભોળાનાથ અને એક સાકરબાને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થાય છે. અને બધાય પોતે આનંદિત, પોતે હર્ષનાદ પણ થયો અને ગીતો પણ ગવાયા. અને પૂર્ણ ચંદ્રની આહલાદક આભામાં એક પુત્રના ઉજ્જવળ ભાવિને નિરખતા બધા આનંદિત પણ થઈ જાય છે. અને ત્યારે આત્માનંદ સ્વામીના તે શિષ્ય રામાનંદ સ્વામી પણ પધારે છે ત્યાં. અને એમને આ પુત્રનું નામ એક મૂળ અક્ષર બ્રહ્મપણાના અનુસંધાનની અંદર આ બાળકનું નામ રાખ્યું મૂળજી ભક્ત. અને ખરેખર આ મૂળજી શર્મા, મૂળજી ભક્ત રહ્યા એ પોતે એવી રીતે આગળ જતા એક મૂળ અક્ષર બ્રહ્મ પણ થાય છે. અને ખરેખર એમના બાળપણના આપણે પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જો જેમ પુત્રના લક્ષણો રહે ને પારણાથી આપણને ખ્યાલ આવે, જેમ એવું પણ કે કાઠિયાવાડી ભાષાની અંદર કહેવત છે કે છે ને જેવો કૂવો હવાડો હોય ને એવું તમારું સંતાન કે એવી રીતે. એમ આ પુત્ર જે હતો ને એ પોતે પહેલેથી જ તે એવો ચમત્કારિક, અને એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. કારણ કે મૂળજી ભક્ત જ્યારે 4 વર્ષના થયા ને ત્યારે એક દિવસ માતા પાસે એમને છે ને દૂધ માગ્યું, એમને ભૂખ લાગી હશે એટલે.
એટલે ભક્તિભરી માતાએ તો વહાલથી કીધું કે બેટા, હજી હું તને અત્યારે દૂધ નહીં આપી શકું, કારણ કે પહેલાં ભગવાનને આપણે ધરાવીએ અને પછી તું દૂધ પીજે. એટલે મૂળજી તો સાવ નાના હતા, 4 વર્ષના હોય. એટલે કાલી ભાષાની અંદર કીધું કે માં, ભગવાન રહ્યા ને એ તો મારી પાસે જ છે, અને હું જમું ને તો મારી ભેળા ભગવાન પણ જમે છે, અને હું જ્યારે પણ સૂવું છું ને ત્યારે મારી ભેળા સૂવે છે. એટલે હું દૂધ પીશ ને અત્યારે તો ભગવાન પણ ભેળા પી જશે, એટલે તમે મને દૂધ આપો. હવે આ ભોળી માતા હતી તો કંઈ સમજી ન શકી, કારણ કે આ 4 વર્ષના બાળકની આ લીલા કોઈને કાંઈ ખ્યાલ ન આવ્યો. એટલે માતાએ તો તરત તે વિચારે ચડવા લાગી અને પોતાનો પુત્ર હતો એના આગ્રહથી દૂધ આપી દીધું. અને એ જ વખતે ત્યારે માતાની નજર એક ઘરમાં ગોખલામાં પધરાવેલા એક લાલજીની મૂર્તિ તરફ ગઈ, અને જોયું ને તો મુખ ઉપર એક દૂધની આછી રેખા એને જોવા મળી, અને ખાતરી થઈ ગઈ કે આ દૂધ તો ભગવાને પણ આરોગ્યું છે, અને આ જે કહે છે મારો પુત્ર આ મૂળજી, એ તો વાત સાચી છે. તો જો ખરેખર એ પ્રકાશ અને એક પ્રભુત્વ પાથરતા એ બાળકના આવા તો એક પ્રસંગો નહીં, પણ આવા તો ઘણા બધા ચમત્કારિક પ્રસંગો એ એમની માતા સાકરબા અને પિતા ભોળાનાથ છે ને અચરજમાં પમાડી દે ને એવા પ્રસંગો બનતા. એ નાનકડા ભાઈ સુંદરજી એમના ભાઈ હતા, એને રમાડતા રમાડતા છે ને મૂળજી ઘણી વખત એ ભગવાન ભજવાનો છે ને ઉપદેશ મંત્ર એના કાનમાં આપી દેતા. એટલે આ જોઈને એમના માતા પિતા બહુ વધુ પડતો આંચકો અનુભવતા, કારણ કે એમાં ક્યારેય તો મૂળજી જાહેરમાં બોલવા લાગતા કે આજે તો છે ને અયોધ્યામાં ભગવાને જનોઈ દેવાય છે, જનોઈના ગીત ગાઓ, આજે તો પ્રભુએ છે ને ગૃહ ત્યાગ કર્યો છે ને અનેક જીવના કલ્યાણના અર્થે, અને આજે તો તીર્થાટનમાં નીકળાશે, અહીં આવશે. એટલે ક્યારેક તો આ માતા પાસે તેઓ ગીતો પણ ગૌરાવતા, અને વનમાં વહાલો વિચરે આવશે આપણે ગામ, માતા મુજને જાણજે તે જ પ્રભુનું ધામ. તો આવા તો ઘણા બધા એવા ગીતો ને આવી વાતો જે આમ બધું જાણતા હોય ને એવી રીતે અગાઉથી આ માતા પિતાને કહેતા. અને આવું બધું અગમવાણી સાંભળીને તો માતા પિતાને પણ મૂંઝવણ થઈ જતી કે આ મૂળજી બોલે છે શું, અને આ મૂળજી બોલે છે પછી એમાં રહીને કોઈક બીજો બોલે છે. કારણ કે આવી રીતે ચમત્કારિક રીતે આ બાળક બોલે તો સ્વાભાવિક રીતે સૌને આશ્ચર્ય તો થાય જ. તે મૂળજી ભક્ત તો બાળપણથી જ તે, જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકાદશીના ઉપવાસ કરતા હતા, વિનુ ભગત હતા, પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એવી જ રીતે આ બાલ્યાવસ્થાથી જ તે આ તપ અને પોતે વ્રત ને એવું બધું કર્યા રાખે, અને પાછું અજોડ રુચિ પણ એટલી હતી. એટલે એમનો અપ્રતિમ વૈરાગ્ય સાથે ભગવત ભક્તિમાં તે રંગે બધા રંગાયેલા હતા, અને એટલા બધા રંગાયેલા હતા. એટલે કોઈક વાર તો છે ને આ મૂળજીના જે પિતાશ્રી હતા એ આ મૂળજીને એક વખત કહ્યું કે મૂળજી, તું અત્યારે આટલી બધી ભક્તિ કરે છો ને ભગવાનનું ભજન કરે છો, તો અત્યારે તો તું નાનો છું, અત્યારે તો તારે રમવાનો અને ખેલવાનો અને કૂદવાનો સમય છે, એટલે ખાઈ પીને તું મજા કર. આ ભક્તિ તું જે અત્યારે કરે છો ને આ ભક્તિ તો ઘરડા થાય ને ત્યારે કરવાની હોય. હવે આ મૂળજી શર્મા તો પહેલેથી જ તે પોતે ખબર તો એને હતી જ તે કે ભગવાન ક્યારે ભજાય, એને તો ખ્યાલ જ હતો કે ભગવાન બાળપણથી જ ભજાય. એટલે પોતે છે ને એક લીલા ચરિત્ર કરે છે. એ પોતે ચોરાની અંદર ત્યાં જાય છે ગામને, ત્યાં તળાવે, અને ત્યાં બધા ઓટલા પરિષદ બધા કરતા હોય છે, અને બધાય ગામની આખી પાછી વાતો કરતા હોય છે. એટલે ત્યાંથી ઘડીક સાંભળીને પાછા આવે છે એના પિતાશ્રી પાસે, અને પિતાશ્રીને કીધું કે તમે હમણાં શું કહેતા હતા કે ભગવાનની ભક્તિ બાળપણથી ન કરાય તો ઘરડા થાય ત્યાર કરાય. તો અત્યારે તો હું એ બધાય જોઉં છું ને તો ડોહા બધાય આગી પાછી ગામની વાતો કરે છે, કોઈ ભગવાનનું ભજન નથી કરતા. એટલે ભક્તિ તો છે ને બાળપણથી જ કરાય, કારણ કે આપણે ક્યારે મરી જઈશું ને એની ક્યારેય કોઈને ખબર છે. માટે ભગવાનનું નામ બાળપણથી લેવું જોઈએ. જો આપણને આ સિદ્ધાંતની વાત અહીંયા સમજાવે છે, આપણને કેવું લાગે છે કે હું પહેલાં પૈસા કમાઈ લઉં, પહેલાં હું સેટલ થઈ જાઉં, મારું કરિયર બનાવી નાખું, કારકિર્દી બનાવી નાખું, ત્યારબાદ જ તે હું ભગવાનનું ભજન કરીશ. પણ જો ક્યારે શું થવાનું છે ને આ દેહ ક્યારે પડી જશે એની ખબર પણ નહીં પડે. અત્યારે તમે એવા પ્રસંગો ઘણા બધા સાંભળ્યા હશે કે અચાનક હાર્ટ એટેક આવે છે, અચાનક એક્સિડન્ટ, હવે તમારો કોઈ વાંક નથી ને એક્સિડન્ટ તમારું થાય છે, અકાળે મૃત્યુ થાય છે, અકાળે તમને એવો રોગ આવે છે. અને યાદ રાખવું કે જે બાળપણથી જે ભગવાનનું ભજન કરે છે ને,
તો એ ભવનું ભાથું જે ભરવાનું છે, જે આત્માનું કલ્યાણ કરવાનું છે એને થઈ જાય છે. કારણ કે છેલ્લી ઉંમરે ભગવાનનું જ્યારે નામ સ્મરણ કરવાનું હોય ને ત્યારે બોલી પણ શકાતું નથી. એ મંદિરમાં રવિ સભા કે પરાસભામાં જવું હોય ને તો એ આપણે ચાલીને જવાતું પણ નથી, કારણ કે પગ કાર્ય નથી કરતા. એ આપણે ભગવાનની કથા વાર્તા સાંભળવી હોય ને તો એ કાન પણ સાંભળતા ને સાંભળવા માટે તત્પર નથી હોતા. શા માટે? કાનમાં બહેરાશ આવી જાય છે. એ દર્શન પણ ઝાંખા થઈ જાય છે અને યાદ રાખવાની સ્મૃતિ પણ ધીમે ધીમે ઘટપણ આવે ને એમ ભૂંસાતી જાય છે. તો યાદ રાખવું કે ભગવાનનું ભજન તો બાળપણથી જ કરવું, અને તો જ તે એ આપણું આત્યંતિક કલ્યાણ થશે, અને તો જ આપણું આગળ જતાં પણ લાંબા સમયે જે આસક્તિ છે, જે સ્વભાવો છે એ દૂર થશે. બાકી તમે જેમ નાના બાળક હોય ને એ આમ કુંબળી વય કહેવાય, એને તમે જેમ વાળો ને એવી રીતના વળે. પણ ઘટાદાર વૃક્ષ થઈ જાય તો એને તમે વાળી શકો? ન વાળી શકો. એમ બાળકને બાળપણથીમાં જ તે વાળી શકો. યુવાની હોય પછી 30-35 વર્ષની ઉંમર થાય તો એમ કાંઈ થતા નથી, સુધરતા પણ નથી. એ સાંભળીને પછી બધુંય જવા દેશે. એટલે બાળપણથી જ ભગવાનનું ભજન કરવું, કારણ કે એક વખત ઘડા પાકા ઘડો હોય ને એનો કાંઠા ન ચડાય, કારણ કે એ બધું પાકી ગયેલું છે. એમ આપણા જીવનની અંદર તે ભક્તિ પહેલેથી જ અંગ રાખવું. એક વખત તો મૂળજી ભક્ત પોતે છે ને બાળ મિત્રો સાથે ખેતરમાં જઈને રહ્યા. એમાં રસ્તામાં એક કૂવામાં તેની સપાટી ઉપર બધાએ લીલ જામેલી જોઈ. હવે સ્વાભાવિક રીતે લીલ હોય તો આખું કંઈ પાણી કાંઈ દેખાય ને લીલું લીલું આખું થઈ ગયું તળાવ. એટલે ત્યાં મૂળજીએ એક લીલા કરી, એમને એક પથ્થર નાખ્યો એટલે લીલ ત્યાંથી ખસી ગઈ. એટલે પાણી ચોખ્ખું થઈ ગયું એટલામાં. અને પછી બધાએ બાળકો હતા એમનું બધું મુખ જોઈ શકતા, એટલે બધાને આનંદ થયો કે અમારે જો મુખ કેવું દેખાય છે. એટલે મૂળજીએ આ લીલા કરીને પછી આ દ્રષ્ટાંત ઉપરથી બધાને બોધ આપ્યો અને જ્ઞાન આપ્યું કે જેમ લીલ જામી જવાથી પાણી જેવું છે ને એવું આપણને દેખાતું નથી. એમાં આપણો જીવાત્મા રહ્યો ને માયાના આવરણને કારણે જેવો છે ને એવો આપણને દેખાતો નથી. એટલે ભગવાનનો સંબંધ પણ એને થતો નથી. અને મિત્રો તો આ મૂળજી બોલે ને એની સામું જોઈ રહે, કારણ કે આ મૂળજી કાંઈ 20, 25, 30 વર્ષનો કાંઈ હતો નહીં. આ તો 8-10 વર્ષનો બાળક. હજી અત્યારે તમે 3, 4, 5મા ધોરણવાળા બાળકને કોઈ કહો કે આ માયા શું, આ જીવાત્મા શું, કાંઈ ખબર ન પડે. પરંતુ 8-10 વર્ષના મૂળજીએ તો જીવ, માયાન, ભગવાન અને અગમ નિગમની વાતો બધાને સમજાવી. એટલે બધાને છે ને અંતરમાં એટલી તો પ્રતીતિ થઈ ગઈ કે આ મૂળજીના સંગે છે ને આપણને એક વખત તો ભગવાનના દર્શન થશે ને થશે. અને ખરેખર આ દ્રષ્ટાંત ઉપરથી પણ આપણને ગુણાતીતાનંદ સ્વામી સમજાવવા માગે છે. જો આ બાળપણનો એક પ્રસંગ લીલા કહીને એ પૂરું નથી કરતા, પરંતુ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. અને એ જ જો વાતો આપણને ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર આપણને ખ્યાલ આવે છે કે એક વાતો રહીને એ આપણું અંતર આમ છેદી નાખે ને ભેદી નાખે ને એવી વાતો છે. પરંતુ આ વાતોને આપણા જીવનની અંદર આપણે અપનાવવાની છે. એક વાતો એ સંપની હોય, સુહદ ભાવની હોય, અભાવ અવગુણની હોય, કે ભગવાનના ભજન કરવાની હોય, કે ભગવાન પાસે રહેવાની વાત હોય, પંચ વિષયો પ્રત્યેની હોય, કે સ્વભાવો પ્રત્યેની હોય, કે ક્રોધ બાબતોની હોય. દરેક ક્ષેત્રોની અંદર જે નડતા જે સ્વભાવો છે ને, પંચ વિષયો છે ને, ભગવાન સુધી પહોંચવા માટેનું જે માયાનું આવરણ છે ને, દરેક પ્રશ્ન માત્રનો, સંશય માત્રનો જવાબ આપણને ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કીધેલું છે. અને આ લીલ છે ને એક પ્રકારના આવરણો છે કે જે આપણને ભગવાન સુધી પહોંચવા દેતા જ નથી. ખરેખર તો આપણે આત્મા શિવી, અમર શિવી, અજર શિવી, અવિનાશી શિવી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, આ શિક્ષાપત્રીનો શ્લોક શ્રીજી મહારાજે કહ્યો છે. તો આપણે આ દેહ નથી, આપણે તો આત્મા શિવી, અને આત્મા અવિનાશી છે, સુખરૂપ છે. આ બધાય સિદ્ધાંતોની વાત આપણને ગુણાતીતાનંદ સ્વામીએ સરળ ભાષાની અંદર એમને કહેલી છે. અને આ વાતો આપણે દરરોજ 2-2, 5-5 વાતો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે જો આ વાતોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ ને તો આધ્યાત્મિક માર્ગે આપણી પ્રગતિ થાય જ તે. પરંતુ આપણે નિયમ રાખવો પડે, આપણને ગર્વ, અસ્મિતા હોવું જોઈએ, એક મહિમા હોય ને તો એ કાર્ય થાય. આ મૂળજી ભક્તની પોતે યજ્ઞોપવિત પ્રસંગ હતો, એટલે બધાએ ગુરુએ તો વિદ્યાભાસની શિખામણ આપી. એટલે ત્યારે તો મૂળજી ભક્તે તો નમ્રતાપૂર્વક છે ને એમને રોકડો એક જવાબ આપી દીધેલો.
કે હું તો છે ને બ્રહ્મ વિદ્યા ભણીને જ આવ્યો છું. જો નાની ઉંમર અને છતાં એ ધર્મના એમના સૂક્ષ્મ સિદ્ધાંતો હતા અને એ વાણીમાંથી સાહજિક રીતે આપણને સરી પડતા જોયેલા જોવા મળે છે. એમનું એક અલૌકિક વ્યક્તિત્વ હોય ને બધાને અનુભવતું. નીલકંઠ વર્ણીએ તે જ્યારે રામાનંદ સ્વામીએ પીપલાણાની અંદર સંવંત 1857નો એ દિવસ હતો ને કાર્તિકી સુદ એકાદશીનો એ પવિત્ર ભાગવતી એ દીક્ષા આપવાનું નક્કી કરવામાં જ્યારે આવ્યું, ત્યારે શેખપાટના લાલજી સુથાર, આવા લાલજી સુથાર એટલે કે એ ભવિષ્યમાં બનનાર એ નિષ્કુળાનંદ સ્વામી, એટલે આ લાલજી સુથાર એ સાથે મૂળજી ભક્ત પણ પોતે પીપલાણાની અંદર પહોંચ્યા હતા. અને અહીં તો બ્રહ્મ અને પરબ્રહ્મ એ સનાતન એક દિવ્ય સ્વરૂપોની આ પૃથ્વી ઉપર એક પ્રથમવાર મિલન થયું. અને આ પ્રથમ મિલનમાં જ તે સહજાનંદ સ્વામીએ તો આ મૂળજીનો મહિમા રહ્યો ને એ બધાને સંબોધીને કીધેલું કે આ મૂળજી ભક્તે અમને અખંડ ધાર્ય રાખ્યા છે, એ તો અમારે રહેવાનું ધામ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. સંવંત 1864માં તે જ્યારે ભગવાન સ્વામિનારાયણે સ્વયં ભાદરા ગામ પધારીને એમની મહત્તા ગાઈને બધાને સમજાવેલું કે આ તો અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે, અને જે તમે વેદો કયો ઉપનિષદો કયો એ જેને અક્ષરબ્રહ્મ કહ્યા છે ને આ મૂળજી ભક્ત છે, એટલે આમના તમે દર્શન કરી લો, આમાં બધું આવી જાય. અને ભાદરાના તે 100 હરિભક્તો પણ શ્રીજી મહારાજના વચનમાં એમને દ્રઢ તો પ્રીતિ હતી જ તે, કારણ કે મૂળજી ભક્તનું જીવન એવું અધ્યાત્મમય હતું, કારણ કે એ જગતથી નિર્લેપ હતું. જો ખેતીનું પોતે જરૂરી વ્યાવસાયિક કાર્ય તો કરતા, પણ તરત તે પછી પૂરું થાય ને એટલે મૂળજી ભક્તે તો શું કરે, પ્રભુ ભક્તિમાં જ તે પોતે રત થઈ જાય. કથા વાર્તા એ કરવા સાંભળવાનો તો કેટલોય બધો ઉત્સાહ. એ આપણને જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે જો જુનાગઢની અંદર એ કથા વાર્તાનો અખાડો પોતે શરૂ રાખે છે. એ 40 વર્ષ સુધી એ મહંતાએ તો એમને ભોગવી, 40 વર્ષ 4 મહિના 4 દિવસ, પરંતુ ખરેખર એ દિવસોની અંદર એમને 24 કલાક કથા વાર્તા શરૂ રાખેલી છે. એમને તો ત્યાં જુનાગઢ મંદિરની અંદર 3-3 કલાકના બધાના વારા પોતે પુરાણી રાખતા હતા. 3 કલાક એક કથા વાર્તા પુરાણી કરે, એ પુરાણી ઉતરે એટલે 2-5 મિનિટ પછી નવા પુરાણી આવે, 3 કલાક એ કથા વાર્તા કરે. આવી રીતે 24 કલાક કથા વાર્તા શરૂ રાખતા હતા. તો જો આ પહેલેથી જ તે આવી રીતે કથા વાર્તા કરવા સાંભળવા માટે ઉત્સાહ હતો, એ આપણને ખ્યાલ આવે. કામકાજથી પરવારે એટલે રોજ રાત્રે એ ભાદરાથી લગભગ 7 ગાંવ ચાલીને એક મહાદેવની દેરી હોય ત્યાં જાય. અને અહીંયા તો શેખપાટથી લગભગ આટલી જ મજલ કાપીને લાલજી સુથાર પણ ત્યાં આવતા, એટલે બંને ભેગા મળીને પરોઢિયા સુધી સતત સત્સંગ ભક્તિની બધી ગોષ્ઠી કરે અને વાતો કરતા હતા સ્વામિનારાયણ ભગવાનની, બધી વેદોની, શાસ્ત્રોની. એવી રીતે તો મૂળજી ભક્ત બાળપણથી જ તે ભગવાન ભક્તપણાની એવી રીતે નિશાની દર્શાવે, એવી જ રીતે ભક્તિભાવથી પોતે જોડાતા હતા. આખો નિત્યક્રમ એમનો દૈનિક નિત્યક્રમ આવો જ હતો. અને સંસારથી તો પોતે સદા અસંગિત્ય હતા. અને મૂળજી ભક્ત તો રાહ જોતા હતા કે ગૃહ ત્યાગ માટે ક્યારે શ્રીજી મહારાજ મને આદેશ કરે, એની પોતે આ પ્રતીક્ષા કરતા હતા. ને એક વખત અવસર આવી ગયો અને એક દિવસ ખેતરમાં જ્યારે શેરડીના વાઢની અંદર હવે મૂળજી ભક્ત તો પોતે નિત્ય જે રીતે કાર્ય કરતા હતા એ રીતે આ વાઢની અંદર કાર્ય કરતા હતા. અને ત્યાં જ તે શ્રીજી મહારાજે દર્શન દીધા અને આ મૂળજી ભક્તને કીધું કે આ જગતમાં બ્રહ્મ તેજ તો સુકાઈ ગયું છે, એટલે હવે ચાલી નીકળો. અને એ જ ક્ષણે એમને પોતે ગૃહ ત્યાગ કર્યો અને ભગવાનની સેવા માટે ચાલી નીકળ્યા. જો આ એક સત્પુરુષ, એક ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે કે પોતે સંસારમાંથી કેટલા નિર્લેપ છે. તો પ્રમુખ સ્વામી મહારાજને પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો ને તો તરત તેઓ સાધુ થવા માટે તૈયાર થઈ ગયા. એ તમે વિનુભાઈ કયો જોવો તો એ ભણવાનું પૂરું થયું અને એ જ દિવસે એ ગોંડલની અંદર યોગીજી મહારાજના સમાગમ માટે જાય છે. અને પોતે BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો હતો, ભણેલા ગણેલા હતા, પરંતુ છતાં પણ એમને સાધુ થવાનું નક્કી કર્યું. જો આ એક પ્રકારનું એક અક્ષર બ્રહ્મની એક નિશાની છે કે આ સંસારની મોહ માયા, એ કાળ કર્મ માયાથી તેઓ પર વર્તે છે. અને થોડા જ વખત પછી આ અષાઢી વિક્રમ સંવંત 1866નો દિવસ આવ્યો. એ પોષ સુદ પૂનમના દિવસે શ્રીજી મહારાજે જ્યારે ડભાણની અંદર મહાયજ્ઞ કર્યો અને આ મૂળજી ભક્તને એક સાધુની દીક્ષા આપી અને નામ પડ્યું ગુણાતીતાનંદ સ્વામી. અને સભાજનોને ત્યારે શ્રીજી મહારાજ જણાવે છે
કે આ મૂળજી શર્મા રહ્યા ને એ અનંત કોટી મુક્તો સહિત અમને ધારી રહેલ સાક્ષાત અક્ષરધામ છે, અને એને દીક્ષા આપતા અમને ખૂબ આનંદ થાય છે. અને ત્યારે આ પ્રસંગને અને આ વાતને બધાએ વધાવી લીધો અને જય જયકાર થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીને તે શ્રી હરિ સાથેનું જોડાણ પહેલેથી અપૂર્વ હતું, એટલે એમના દર્શન તો સંતો ભક્તોને અનેક પ્રસંગે થતા. હવે એક રાત્રે તે શ્રીજી મહારાજ સંતોને કથા વાર્તાનો લાભ આપીને દરબારગઢની અંદર સ્ત્રીઓની સભામાં કથાનો લાભ આપવા માટે પધાર્યા. હવે થોડી વાર પછી મુક્તાનંદ સ્વામી પોતાના ઓરડા બહાર પધાર્યા, અને ત્યારે એમના અંધારાની અંદર નેવા નીચે એક વરસાતા વરસાદની અંદર કોઈક ઊભું હોય ને એમને જણાયું. એટલે તેમણે તરત મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે આ કોણ ઊભું છે? અને ત્યારે જવાબમાં હળવેકથી આવ્યો, એ તો હું ગુણાતીતાનંદ છું. એટલે મુક્તાનંદ સ્વામીએ તો આ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે મોડી રાત થઈ ગઈ છે, તમે સૂઈ જાઓ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આજીજી ભર્યા સ્વરે મુક્તાનંદ સ્વામીને વિનંતી કરે છે કે મહારાજ આ દરબારમાં વાતો કરવા પધાર્યા છે, એટલે હમણાં જ હવે પોતાના ઉતારે પોઢવા માટે પધારશે, એટલે દર્શન કરવાના લોભથી અહીંયા ઊભો છું. હવે વિચાર કરો કે વીજળીના ઝબકારે મહારાજના દર્શનનો લાભ મેળવવાની લગ્ની કેટલી બધી ગુણાતીતાનંદ સ્વામીની હતી. અને આ મુક્તાનંદ સ્વામી તો પોતે આશ્ચર્ય મુગ્ધ થઈ જાય છે. એમને લાગ્યું કે આ ભગવાન પ્રત્યે કેવી અનન્ય પ્રીતિ છે, અને ખરેખર જો આવી પ્રીતિ આપણે પણ અત્યારે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ પ્રત્યે રાખવાની છે. ઘણી વખત મહંત સ્વામી મહારાજે પોતાની ઓળખાણ દર્શાવી છે, કહેલું છે ઈશારા દ્વારા બોલીને. હવે આપણે માનવાનું છે, કારણ કે એ જ ગુણાતીતાનંદ સ્વામી એ ભગતજી મહારાજમાં, શાસ્ત્રીજી મહારાજમાં, યોગીજી મહારાજમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં અને વર્તમાન કાળે આપણને મહંત સ્વામી મહારાજમાં એ વિચરતા જોવા મળે છે. અને શ્રીજી મહારાજ એમનામાં સાંગો પાંગ વિરાજમાન છે. તો ખરેખર જો આવી નિષ્ઠા પાકી થઈ જાય અને સત્પુરુષ સાથેનું આવી આત્મબુદ્ધિ જો જળાઈ જાય ને, તો આપણું આત્યંતિક કલ્યાણ અવશ્ય થઈ જાય. અને જો આવી જ તે પ્રતીતિને કારણે જ તે શ્રીજી મહારાજના અનન્ય આજ્ઞા પાલક પણ એટલા જ હતા. એકવાર કાર્યાણીમાં 19 સંતો છે ને માંદા પડી ગયા કોઈ કારણોસર, એટલે શ્રીજી મહારાજ તો હરિજયંતીનો સમયો કરવા માટે વરતાલ જવાના હતા. એટલે આ માંદા સંતોની સેવામાં રહેવા માટે કોઈ સંતો તૈયાર ન થાય. એટલે મહારાજે કીધું કે તમે સમયાની અંદર ન આવો ને તમે અહીંયા આ માંદા સંતોની સેવા કરશો ને તો એનું ફળ અમે આપીએ, પણ તમે અહીંયા બધા સંતોની આ 19 સંતોની સેવા કરો. પણ છતાં કોઈ હા પાડે જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનું વચન હેઠું ન પડવા દીધું. એટલે તરત તે કહ્યું મહારાજને કે અમે આ માંદા સાધુની સેવા કરશું. અને પોતે સમયાની અંદર નથી જતા, અને ગુણાતીતાનંદ સ્વામી આ માંદા સાધુની સેવા ખડે પગે કરે છે, અને મહિમાથી પાછી સેવા કરે છે. અને તમામ પ્રકારની સેવા કર્યા પછી અને રજા જ્યારે લીધી કે હવે અમે જઈએ, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે વરતાલ પહોંચે છે. અને ત્યાં તો મહારાજ એટલા બધા પ્રસન્ન થઈ જાય છે ને કે આ ગુણાતીતાનંદ સ્વામીને 1-2 વખત નહીં પરંતુ 19 વખત તેમને પોતાના ચરણારવિંદ એટલે કે ભેટ્યા હતા. જો આ આજ્ઞા પાલકની એક નિશાની છે. આપણા જીવનની અંદર તે પ્રશ્નો આવવાના છે, દરેકના જીવનની અંદર પ્રશ્નો આવવાના છે, પરંતુ આ પ્રશ્નો હોવા છતાં પણ આપણે ભગવાન અને સંતની જો આજ્ઞાનું જો પાલન ન કરીએ ને, તો ખરેખર આપણે સાચા સત્સંગી નથી. એ મુમુક્ષુ આપણે નથી, કારણ કે મુમુક્ષુ એ ભગવાનને ખોળતા હતા. આજથી તમે 100-200 વર્ષ પૂર્વે જાઓ ને તો મુમુક્ષુ એ ભગવાનને ખોળતા હતા. અત્યારે સત્પુરુષ આપણને ખોળે છે, શોધે છે કે તમે આવો મંદિરે, તમે સત્સંગની અંદર આવો, આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરો. પણ છતાં પણ આપણું આ ભાગ્ય ન કહેવાય અને આપણે જઈએ નહીં. ખરેખર તો આપણે ભાગ્ય બનાવવા પડે, કારણ કે ભગવાને પણ કર્મર્યુંની સ્વતંત્ર રાખ્યું છે. અને કર્મના સિદ્ધાંતો ભલે છે પૂર્વ સંચિત કર્મ ને પ્રારબ્ધ ને ક્રિયામણ કર્મ, પરંતુ ભગવાને એક કર્મ આપણું જે અત્યારે શું કરવાનું છે ને સ્વતંત્ર રાખ્યું છે. તેમાં ભગવાન ક્યારેય કોઈ દિવસ કોઈને બંધન કરતા નથી. તો આપણે એવું કર્મ સારું કરીએ, ભગવાન અને સંતનો સમાગમ કરીએ ને, તો તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો ભગવાન મહંત સ્વામી મહારાજ આગળ 24 કલાક તો આપણે રહી નહીં શકીએ, તો શું કઈ રીતે રહી શકીશું? તો ગુણાતીતાનંદ સ્વામી એ જે સત્પુરુષ આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જે આજ્ઞા વચનો છે
એમના જે નિયમ ધર્મ છે ને એ પ્રમાણે જો આપણે આપણું જીવન વ્યતીત કરીએ ને તો બધુંય તેમાં આવી ગયું. કારણ કે જો આ ત્યાગ, સેવા હોય, ધ્યાન, ભક્તિ હોય, એ અપૂર્વ રંગોથી રંગાયેલા ગુણાતીતાનંદ સ્વામી હતી. અને ગુણાતીતાનંદ સ્વામીની તમે માંગણી ભગવાન એ સ્વામિનારાયણના ઉચ્ચ કોટીના એક સદગુરુ પરમહંસો કરવા લાગ્યા હતા. અને સમયે સમયે તે ભગવાન સ્વામિનારાયણ પોતાના અનાદિ આ એક સેવક સંતવર્યોનો મહિમા છતો કરતા રહેતા. એક વખત તો પંચાળામાં તે 500 પરમહંસોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણે આ સ્વામીના ભાલમાં એક તિલક કર્યું અને કીધું કે જુઓ, આ અમારા તિલક, હું જેવો કોઈ ભગવાન નથી અને આમના જેવા કોઈ સાધુ નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આ સ્વામીની જો પરાભક્તિ એ છલકતી છાળોની અંદર સૌ કોઈ ભીંજાતા. શ્રીજી કથિત પંચવર્તમાની નિષ્કામ હોય, નિર્લોભ હોય, નિસ્વાદ હોય, નિસ્નેહ હોય, નિર્માન હોય, તો તેઓ મેરુ સમ અડગ પોતે રહેતા. સુરતની બજારમાં તે દિવસો સુધી જોડી માગવા છતાં પણ તેઓએ સ્ત્રી દર્શનના એ પ્રાયશ્ચિત રૂપે કરવો પડતો ઉપવાસ લાગ્યો નહોતો. એવો એમનો દ્રષ્ટિનો સંયમ હતો. જો આ એમની વિશેષતા હતી. પંચ વ્રતે પૂરા પોતે શુરા હતા. એ શ્રીજી મહારાજ પ્રત્યેની જે પરાભક્તિના પણ પોતે અનન્ય હતા. એક વખત તો વરતાલમાં તે 18 માંદા સાધુઓ હતા, એમની ગોદડીઓ ધોઈને એમને ખભા ઉપર નાખીને તેઓ આવી રહ્યા હતા. અને ત્યાં તે તેમને જોતા શ્રીજી મહારાજના શરીરે એકદમ ખૂબ પરસેવો વળ્યો. એટલે સાથે ભગુજી હતા. એટલે ભગુજીએ કીધું કે આ સાધુના ખભા ઉપર ભાર છે અને તે ભાર મને લાગે છે. આવું મહારાજને વાત કરી ભગુજીને. એટલે આ ગોદડી તમે અમને ઉતારી લો ત્યારે મને શાંતિ થશે. એટલે ભગુજીએ તો પછી એ પ્રમાણે આજ્ઞાનું પાલન કર્યું અને ત્યારબાદ શ્રીજી મહારાજને ઠીક થયું. ત્યારબાદ મુક્તાનંદ સ્વામી હોય, એ બ્રહ્માનંદ સ્વામી હોય, આવા બધા પરમહંસો પણ સ્વામીનો મહિમા રહ્યો ને એ ઘણા બધી વખત કહેતા. અને એમને કીધું કે જેમ આમ સાણસામાં સાપ પકડ્યો હોય ને એમ આ ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણેય અવસ્થાની અંદર પોતાના આત્માને વિશે અમારી મૂર્તિને અખંડ પકડી છે. અને આજ જેટલા માણસ અમારી કેડે ફરે છે ને એટલા માણસ તેમની કેડે ફરશે. અને તે અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. ઘણી વખત શ્રીજી મહારાજે એમના આ અક્ષર બ્રહ્મપણાની વાતો કરેલી છે અને સમજાવી પણ છે. ત્યાં શ્રીજી મહારાજની તે મૂર્તિને ગુણાતીતાનંદ સ્વામી પોતે રોમ રોમની અંદર અખંડ ધારતા હતા. એ એમની એવી પરાભક્તિ હતી. અને આ સ્વામીશ્રી અનન્ય એક વિલક્ષણતા પણ હતી. તેઓ ઘણી વખત કહેતા કે જેમ માછલું જળમાં હાલે ચાલે, બધી ક્રિયા કરે ને જળનો વિયોગ થાય ને તો તરફડીને મરી જાય, એમ ક્ષણવાર જો અમારે મૂર્તિ ભૂલાય ને તો અમારું તાળવું ફાટી જાય. જો આવી પોતાની એક ઉચ્ચ સ્થિતિ હતી. અને એ આધ્યાત્મિક સ્થિતિ એમને એમનામ નહોતી પ્રાપ્ત કરી, આવો એમને અભ્યાસ રાખ્યો હતો. તો આવી અનન્ય અને અખંડ પ્રીતિ આ શ્રીજી મહારાજ સાથે એમને સહેજે સહેજની અંદર થઈ ગઈ. અને આજ તે સહજાનંદી સંતની એક સીમાડા પારની તે સાધુતાના અનેકવિધ અનુભવોમાં તે શત્રુજીને કાંઠે એક સૌરાષ્ટ્રના જૂના સાવર ગામનો એક પ્રસંગ છે ને અવિસ્મરણીય છે. કારણ કે સંત મંડળ સાથે સાથે ફરતા ફરતા ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આવે છે. હવે દ્વેષીઓને તો ભંભેણીથી આ ગામ ધણી હતા ત્યાંના ઉગા ખુમાણ. હવે આ ઉગા ખુમાણ પોતે આ સ્વામિનારાયણના સંતો પ્રત્યે બહુ તે એમને દ્વેષ હતો અને રોષે ભરેલા. એટલે આ નિર્દોષ સંતોના તો આગમનથી જાણ થઈ એટલે બાપુએ તો બધાને હુકમ કરી નાખ્યો અને કીધું કે આમને તમે મારજો, આમને ગામની અંદર આવવા ન દેતા. અને ગામની તોફાની પ્રજા હતી એટલે ઢોર માર માર્યો અને ગામની બહાર કાઢી મૂક્યા. ભગવાન સ્વામિનારાયણે તો આદેશ કર્યો હતો ગમે એટલું અપમાન થાય, ગમે એટલો તિરસ્કાર થાય, પણ બધુંય કેવું કરવાનું, હસતા મુખે સહન કરવાનું. એટલે આ મારની કળ વાળવા માટે બધાએ સંતોએ અને ગુણાતીતાનંદ સ્વામીએ નક્કી કર્યું કે આ ગામ બહાર આપણે વિશ્રામ ઘડીક લઈએ. કારણ કે લોહી લુહાણ કરી નાખેલા. અને ત્યાં જ તે બધાએ અમુક સંતો હતા એમણે કહ્યું કે આમને તો પુત્ર કોઈકે વાત કરી એટલે તરત તે ગુણાતીતાનંદ સ્વામીને જાણ થઈ કે આ બાપુને પુત્ર પ્રાપ્તિ નથી હજી, એટલે તરત તે આવીથી પીડાય છે. એટલે બધાએ સંતોને ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરી કે આ ગામના દરબારે ભલે આપણી આવી દશા કરી પણ એ બિચારો દીકરા વિનાનો છે, માટે આપણે બધા એના ઘરે દીકરો થાય ને એવી મહારાજને પ્રાર્થના કરીએ. અને આ નિસ્વાર્થ ભાવે પ્રાર્થના પણ કરી, ધૂન પણ કરી. અને થોડા જ સમયની અંદર આ ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ હતો ને એ સિદ્ધ થઈ ગયો. અને ઉગા ખુમાણને ઘેર એક સ્વામીના
સાધુતાના પ્રતીક સામે કુલ દીપક અવતર્યો અને આગળ જતાં એ જ બાળકને સત્સંગ પણ થયો અને સંતોની જોડીઓ એ જ દરબાર ગઢમાં લટકતી થઈ ગઈ. જો આ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ. આવા તો ઘણા બધા ગુણાતીતાનંદ સ્વામીએ ચમત્કારો કરેલા છે. જૂનાગઢની અંદર જ તે જ્યારે ફરતા ત્યારે ઠંડીનો એ સમય હતો અને ત્યારે બાઉદ્દીન જે કઠિયારો હતો એની માતા સ્વાભાવિક રીતે આ બધા જે ગુણાતીતાનંદ સ્વામી સાથેના જે ભક્તો હતા એ તો જાય છે એમની પાસે અને કહે છે કે અમારા અહીંયા સ્વામી આવ્યા છે ને એમને ઠંડી લાગી છે એટલે લાકડા આપો. એટલે એની માતાએ જ કીધું કે આ લો લાકડા. એના છોકરાને કીધું ઉગા આ પોતે બાઉદ્દીન કઠિયારાને કે તું જા બાઉદ્દીન લઈ જા એમને અને એમની ઠંડી મટાડજે તાપથી. અને માગવાનું કહે ને તો તું કાંઈ પૈસા કે ધન ન માગતો પણ દુઆ માગજે. હવે આ બાઉદ્દીનને પોતે નક્કી કરી નાખેલું કે માગવાનું જ્યારે કહે ને ત્યારે પૈસા માગવાના નથી. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવે છે લાકડા લઈને અને તાપણું કરે છે અને ગુણાતીતાનંદ સ્વામીની ઠંડી પણ વહી જાય છે, ઉડી જાય છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી માગવાનું કીધું ને ત્યારે કહ્યું કે અમારે દુઆ જોતવી છે, કાંઈ ધન કે પૈસા જોતવું નથી. અને ખરેખર એની પ્રતીતિ આપણને અત્યારે પણ થાય. ત્યારે એ જ તે બાઉદ્દીન કઠિયારો જે હતો એની જ તે બહેન અને જૂનાગઢના નવાબ હતા એમની સાથે એમના નિગાહ થાય છે અને ત્યારબાદ તેનો પ્રધાન એ કોણ બને છે? બાઉદ્દીન બને છે. અને અત્યારે જે બાઉદ્દીન કોલેજ આપણને જૂનાગઢની અંદર જોવા મળે છે એ આ એક પ્રતીતિ આપે છે. તો ખરેખર આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે. સંવત 1883માં તે જ્યારે ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢમાં એક મોટા મંદિરની મહંતાઈ એમને સોંપી અને ભગવાન સ્વામિનારાયણે તો સોરઠના હરિભક્તોને કીધેલું કે લ્યો આ અમારું અક્ષરધામ તમને બક્ષીશ, હવે અમારું સુખ રહ્યું ને એ આપશે અને આ સાધુ અમારા જેવા છે. અને એમ કહીને મોટા મોટા સંતો અને સત્સંગ સમુદાયને આજ્ઞા કરતાં કીધું કે સૌએ છે ને દર વર્ષે 1 માસ તમારે જૂનાગઢ જઈને આ સ્વામીનો સમાગમ કરવો. જે અહીં આવશે ને એની કરોડ જન્મની કસર હશે ને એ અમે 1 જન્મે ટાળી દઈશું. અને આવો તો મહિમા શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો કીધો. અને સંવત 1886માં સ્વામિનારાયણે કલ્યાણ યાત્રીનો એ સત્સંગ નેયાનું એક સુકાન સોંપ્યું અને ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં દેહ લીલા સંકેલે છે. અને એમના ભૌતિક દેહની તો ઉત્તર ક્રિયા બાદ વાડીમાં જ પસાર થતા એ ખળખળ વહેતા પાણીના એક ધોરિયાના કાંઠે લીલીછમ ધ્રો હતી ને એ જોઈને સ્વામી સાંભળી આવ્યું કે અરે આ લીલી ધ્રોનું જીવન જળ ને આપણું જીવન તો મહારાજ એ તો ગયા. અને એકદમ આમ સ્વામી પોતે મૂર્છા અવસ્થાની અંદર ગુણાતીતાનંદ સ્વામી થાય છે ને ત્યારે મહારાજે એ દિવ્ય દર્શન એમણે સ્વરૂપે દર્શન આપ્યા અને સ્વામીને ઊભા કર્યા અને કહ્યું કે હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો હશે. આવી રીતના 3 વખત મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કીધું અને સ્વામી એ હર્ષ પુલકિત થઈને જાગૃત થઈ ગયા. તો જો આવી રીતે શ્રીજી મહારાજે ત્યારે અમને બીજી વખત ઘણી વખત આવી રીતે કહેલું પણ ત્યારે પણ એમને જાણ કરી. શ્રીજી મહારાજ 49 વર્ષની વયે પોતે અંતર્ધાન થયા છે સ્થૂળ દ્રષ્ટિએ. એટલે અંતર્ધાન થયા બાદ તો આ ગુણાતીતાનંદ સ્વામી તો અહોરાત્ર કથા વાર્તા રહ્યા ને એ સત્સંગની એવી જડી વરસાવીને કે બધા એને હૈયે એવી દ્રઢ અનુભૂતિ થઈ ગઈ કે શ્રીજી મહારાજ અંતર્ધાન થયા જ નથી. અને શ્રીજી મહારાજના તે સાનિધ્યમાં જેવો દિવ્ય આનંદ અને ભક્તિભાવ હિલોળ હતો ને એવો જ સૌને સ્વામીના સાનિધ્યની અંદર બધો અનુભવ હતો. એમની દિવ્ય અનુભવ એ શ્રીજી મહારાજ પ્રગટ વિરાજતા હતા ને એવી દ્રઢ પ્રીતિ પણ બધાને થઈ ગઈ. જૂનાગઢમાં તે મહંત પદે રહીને એમને વ્યવહાર અને આધ્યાત્મિકતાના સુમેળું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એક સદાને માટે પોતે પૂરું પાડે છે. કારણ કે એ જૂનાગઢ મંદિરની અંદર 40 વર્ષ સુધી એ જૂનાગઢ મંદિરના મહંત પદે રહેવા છતાં પણ એ પોતે સંપૂર્ણ પોતે નિર્લેપ રહ્યા. એ નાની શી વસ્તુનો એમને સંગ્રહ એ પોતાની જોડીની અંદર નહોતો રાખ્યો. એ મોટા મંદિરના મહંત હોવા છતાં પણ જમવાની અંદર કેવું રોટલો ને છાશ. અરે કોઈક એવા બ્રાહ્મણ ભક્તો કે જે બીજા હોય ને અન્ય એમને જોઈને પણ એમને નિસ્વાદી વર્તમાન પોતે પાળવા માટે તત્પર થઈ જતા. અને બીજું કે કઈ સારા એવા પદાર્થોની અંદર વૈરાગ્ય નહીં. આટલા બધા મોટા મંદિરની મહંતાઈ હોવા છતાં પણ એ કેવી સેવા કરવાની? તો નિત્ય જે મંદિરનો જે ચોક રહ્યો ને એ વાળવાની સેવા કરે. તો આવી નાનામાં નાની પોતે સેવા કરતા. અને બ્રહ્મચર્યની દ્રઢતા જોઈને તે જૂનાગઢના તે જે નાગર બ્રાહ્મણો હતા એ ઘણી વખત કહેતા કે સ્વામી
તમારું બ્રહ્મચર્ય જોઈને તમારા છે ને કાળજા તૂટી જાય છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ આ સમાજમાં એ જે આણેલી આધ્યાત્મિક જે ક્રાંતિ રહીને એ સ્વામીએ વહેતી જ રાખી હતી. કારણ કે સોરઠ અને ગુજરાતના ધરા ઉપર ગામો ગામ ઘરો ઘર વિચરણ આદર્યું. એ જે સુષુપ્ત જે મુમુક્ષુ પ્રજા હતી ને એમને ઢંઢોળી. એ અંધશ્રદ્ધા હોય કે વહેમ હોય એ સમાજમાં એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો ને એક જીવનનો એક સાચો પથ કયો છે આ પથ એમને દરેકને દર્શાવ્યો. બાબરિયા વાડમાં તે વાલેરો વરુ, હવે એના એ વાલેરા વરુને પોતાના ભાઈ સાથે કંઈક અણબનાવ હતો જમીન બાબતે અને બહાર વટે ચડેલો અને વાલેરો નિર્દોષ લોકો ઉપર એના ઉપર એ ત્રાસ ગુજારે અને એની ક્રૂરતાથી ઘણા બધા લોકોને એને મૃત્યુનો ભેટો કરાયો હતો. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો આશીર્વાદ એમને પ્રાપ્ત થયા અને એ ગરાસ પાછો એમને મળી ગયો. અને આ પ્રસંગ પછી આ વાલેરો વરુ પોતે નિષ્ઠાવાન ભક્ત પણ થઈ જાય છે અને સ્વામી સાથે અપાર હેત પણ થઈ ગયું. તો આવા તો ગુણાતીતાનંદ સ્વામી જીવન પરિવર્તનના એક કસબી હતા. કોઈક પિતાને પોતાના પુત્રની હેરસ્ટાઈલ બદલાવી હોય ને તો બદલાવી પણ નથી શકતા, એટલું પણ પરિવર્તન નથી થઈ શકતું. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ તો જીવન પરિવર્તન કરે છે. એ લીલા ખાના મૂંઝો શરૂ હોય, એ રામો હાટી હોય, અઠંગ વ્યસની હોય ને અને એ ભયંકર હિંસક હોય, આવા મનુષ્યોને પણ એ સ્વામીએ સદ્ગુણોથી મધમક્તા કર્યા છે અને એના દિલની અંદર એક પ્રકારની માણસાઈના દીવા પ્રગટાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીનું તો નામ સાંભળી છે ને, જે બિન સત્સંગી હોય ને એ પણ તન મન ધન અર્પણ કરવા માટે તૈયાર થઈ જતા. તેવી નોંધ આચાર્ય રઘુવીરજી મહારાજે પણ લીધી હતી. અને સ્વામીએ આચાર્ય મહારાજને પણ કીધેલું કે આ જૂનાગઢની ખેંગાર વાવ એ સોરઠના સત્સંગીઓના માથા વડે ભરવી હોય ને તો ભરી દઉં, એવો સત્સંગ દ્રઢ કરાવ્યો છે. જો એમની આ પોતે એક આત્મવિશ્વાસ ભરી વાણી હતી. શા માટે? કારણ કે એમને પોતે અક્ષર બ્રહ્મ હતા. અને આવા જ તે ગુણાતીત સંતના શિષ્ય એક સમુદાયમાં તે પોતાની જ એક દીકરી એ 16 વર્ષની થઈ ગઈ હોવા છતાં પણ એની નાકની દાંડી સામું ન જોનાર એ ઉપલેટાના લાલાભાઈ, અરે 9 લાખના આસામી જે 6 મહિના સુધી પોતાને પીરસનાર જે સાળી હોય એનું મુખ સામું ન જોનાર એ બોટાદના શિવલાલ શેઠ. આવા તો ઘણા બધા ચૈતન્ય મંદિરો ગુણાતીતાનંદ સ્વામીએ તૈયાર કરી દીધેલા હતા. એ જૂનાગઢ મંદિરમાં એ 300 સાધુઓને સ્વામિનારાયણીય સાધુતાના પાઠ શીખવાડ્યા હતા. અને સાધુતાની એક જૂનાગઢી જોગીની રીતનો એ દાખલો એમને પૂરો કરેલો છે. આચાર્ય રઘુવીરજી મહારાજે તે પોતે તીર્થવાસી થઈને આ જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા માટે આવેલા અને જે એમની ગ્રંથિઓ હતી એમના સમાગમથી એ નાશ પામ્યાને એમને અનુભવ થઈ ગયો. અને આ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે ને, એ તો ઘણા બધાને એવી વાત કરતા. શ્રી હરિએ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે વાતો કરવી અને આજ્ઞાને પોતે શિરોમાન્ય ગણીને સ્વામીએ 40 વર્ષો સુધી વેદ ઉપનિષદ બ્રહ્મ પરબ્રહ્મ આ બધી વાતો કરે. અને સદગુરુ નિત્યાનંદ સ્વામીએ તે આ ગુણાતીતાનંદ સ્વામીને અહોરાત્ર વાતો કરતા જોઈને એક વખત બોલેલા કે ઓહો, સ્વામી કેટલા બળથી ઉપદેશ કરે છે, આવું બીજાથી ન બોલાય. પંડનું વર્તન સારું ન હોય ને તો શું બોલી શકે, અને કદાચ બોલે ને તો કોઈને બહાર પણ ન પડે. અને આ સ્વામીનું તો વર્તન તેવી જ વાણી. અને ખરેખર આખો સોરઠ ધ્રુજાવી દીધો છે આ ગુણાતીતાનંદ સ્વામીએ. અને ખરેખર આ વાતો રહીને એ અંતરને ભેદી નાખે ને એવી ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણને જોવા મળે છે. પુરુષોત્તમ ચરિત્રમાં તે અભયસિંહજી લખે છે કે વંદુ ગુણાતીતાનંદ સ્વામી જેહી પર રીજે અંતર જામી ભગવત વાર્તા સતત કરહી ધ્યાન ધર્મનંદન કો ધરહી. અને ખરેખર શ્રી હરિની જે પરાવાણી રહીને એમને મન ભરીને માણેલી. એટલે સદગુરુ શુકાનંદ સ્વામી પણ એકવાર બોલી ઉઠેલા કે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી એ મહારાજની વાતો જેટલો સમાસ થાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ તે આપણને અત્યારે જો વાણી રહી એ જ સ્વામીની વાતો તરીકે આજે સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે. અને જે આમ અત્યારે નહીં પણ શાશ્વત કાળ સુધી વિશ્વના કરોડો લોકો માટે એક શાંતિ જોઈએ છે, શાશ્વત સુખ અને આનંદ જોઈએ છે, તો જ એ સ્વામીની વાતો વાંચશે અને મળશે. 1985 સાલની અંદર જ તે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે આ ગુણાતીતાનંદ સ્વામીની કોઈ સૌથી મોટી સેવા આપણા ઉપર હોય ને તો એ શ્રીજી મહારાજનું યથાર્થ એમને સ્વરૂપ આપણને સમજાયું છે ને એ મોટામાં મોટી સેવા છે. અને બીજાને જ્યારે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે ને એ સમજવું અઘરું પડતું ને ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામીએ તો ઠેર ઠેર મહારાજના પુરુષોત્તમની વાતો કરતા. અને સંવંત 1911માં તે
એ વરતાલમાં તે આચાર્ય રઘુવીરજી મહારાજે યોજેલ જે છાવણી હતી એમાં ગુણાતીતાનંદ સ્વામીએ 4.5 માસ સુધી એ મહારાજના સર્વોપરીપણાની અદ્ભુત વાતો કરેલી. અને એ દિવસોની અંદર તે એકવાર આચાર્યના મેળે તે ગુણાતીતાનંદ સ્વામીએ વચનામૃત ગરડા મધ્યનું 9મા ઉપર મહારાજની સર્વોપરીપણાની વાતો કરેલી. અને ત્યાં જ બેઠેલા એક સદગુરુ હતા શુકાનંદ સ્વામી, અને ત્યારે બોલેલા કે આ વચનામૃત તો મહારાજે મને ઉદ્દેશીને કીધેલું, પણ એ યથાર્થ તો મેં આજે સમજાણ્યું. અને આ પ્રસંગે તે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની ઈચ્છાથી જ તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને એ મહારાજને એક સર્વોપરી સ્વરૂપ સંબંધી એક ગ્રંથ રચવાની આજ્ઞા કરી, અને જેથી આપણને સંપ્રદાયને એક શ્રી હરિલીલા કલ્પતરુ નામના એક ગ્રંથની અદ્ભુત ભેટ મળી. અને શ્રીજી મહારાજનું ત્યાં સર્વોપરીપણું પ્રવર્તવાનો એ સ્વામીશ્રીનો ઘણો બધો ઈશક હતો. એટલે જો હરિભક્તો એટલે જ માનતા પણ હતા. ઉનાનાથ તે વલ્લભજી શેઠના જ્યારે લાખો રૂપિયા ધંધામાં ફસાઈ ગયા, ઘણા બધા એમને ઉપાયો કર્યા પણ પાછા મળે જ નહીં. એટલે એમના ભાઈ હતા કલ્યાણજી શેઠ, હવે પોતે ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરવા માટે આવ્યા. એટલે સ્વામીએ તેમને માનતા કરવાનું કીધું. એટલે કલ્યાણજી ભાઈએ તો મંદિરમાં પધરાવેલ જે રાધા રમણ દેવના એક ચાંદીના કમાણ ને હિંડોળા કરાવવા માટે તૈયાર થઈ ગયા. હવે ભલભલા મંદિરનું આવું કાર્ય કરાવવા માટે રાજી થઈ જાય, પરંતુ આ ગુણાતીત તો સ્વામીની વાત તો કંઈક અલગ જ હોય. એટલે સ્વામીએ તો શું કીધું કે તમે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે ને એમ માનતા કરવા કીધું. અને બન્યું પણ એવું કે આ માનતાથી નવાબે વલ્લભજી શેઠને બોલાવીને જે પ્રશ્નો હતા ને એ બધા ઉકેલ થઈ ગયા, સમાધાન થઈ ગયું. અને સંપ્રદાયમાં તે જે મોટા મોટા આવા ઘણા બધા પ્રસંગે બોલી ઉઠતા કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. એટલે આ ગુણાતીત જેવા તો છે ને એક જ છે. એમ ગોપાળાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજ પાસેથી ઘણી બધી વખત પ્રત્યક્ષ રૂપે સાંભળ્યું હતું. અને તેઓ પોતે પણ સ્વામી અક્ષરબ્રહ્મ જાણી એમનો સમાગમ કરતા અને વર્ષો વર્ષ જૂનાગઢ જતા. પરંતુ અનેક હેતવાળા જે સંતો ભક્તો હોય ને એ ગુણાતીતાનંદ સ્વામી જોડાવા માટે પ્રેરણા પણ આપતા. તો આ ખરેખર એક પ્રકારની જે સેવા હોય એ દરેક સેવાની અંદર પોતે પરોવાતા. તો આવા ગુણાતીતાનંદ સ્વામી આજે સ્મૃતિ પર્વ છે, તો વિશેષ આપણે એમને રાજી કરવા માટે એમની આ સ્મૃતિ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જે અત્યારે પણ વર્તમાન કાળે જે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે એ પોતે અક્ષરબ્રહ્મ છે. પણ પ્રશ્ન ક્યાં છે કે આપણને એ છતાં આપણને અત્યારે દેહ મળ્યા છે પણ છતાં આપણને મનાતું નથી. તો ગુરુ શિષ્યની રીતે જો ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું ઘડતર કરીને એ ભગવાનનો એ સાક્ષાત્કાર કરાવ્યો, અને અનેક પ્રસંગે પોતાના અનુગામી તરીકે ભગતજીની પણ અમને ઓળખાણ કરાવેલી છે. એટલે જો આ સત્સંગની અંદર સત્પુરુષ ક્યારેય જતા નથી ને, એ આપણને આ શાસ્ત્રીજી મહારાજની પોતાની ઉપાસના સંબંધિત, અને એટલે જ તે જો શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા અને ઉપાસના સંબંધિત જે પ્રશ્ન હતો, જે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. બ્રહ્મરૂપ થયા વિના એ પુરુષોત્તમની ભક્તિ ન કરી શકે. આ બધી મહારાજની વાતો, આ શ્રીજી મહારાજની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો આ જાણીને જ તે પોતે આ એક શુદ્ધ આપણને એક ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપી. એકવાર તો જૂનાગઢમાં તે શ્રાવણી પૂર્ણિમાના સમયા પછી સ્વામીએ સભામાં વાત કરી કે હવે તો અમે નિવૃત્તિ લીધી છે અને પ્રાગજીને વાતો કરવાનું સોંપ્યું છે, અને શ્રીજી મહારાજે અમને અક્ષરધામમાં કૂંચી આપી હતી, હવે અમે એમને પ્રાગજીને ભક્તને આપીશ. એટલે બધાઈને થયું કે આ સ્વામી તો પ્રાગજીન વશ થઈ ગયા ને પોતાનું જ્ઞાન ને ઐશ્વર્ય ને કૂંચીઓ એ તો બધું એમને સોંપી દીધા છે. ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી એ જૂનાગઢ મંદિરમાં રહીને શ્રીજી મહારાજના અલૌકિક મહિમા ને પ્રતાપની વાતો ને એક આમ જડી વરસાવી દીધી હોય ને, અને અનેકને બ્રહ્મ વિદ્યા ભણાવીને પોતે 82 વર્ષની વયે એ અંતર્ધામ થયાનો એમને સંકલ્પ કર્યો. અને જૂનાગઢથી જ તે વિદાય લીધી ત્યારે તેઓ સહજતાથી આર્ષવાણી ઉચ્ચારતા કહેલું કે 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ અમે આ મંદિરની અંદર રહ્યા છીએ, હવે ફરવા જઈએ છીએ. તે હવે સત્સંગમાં ફરશું અને મહુવા જઈને રહીશું. અને મહુવાના પ્રાગજી ભક્ત દ્વારા એ પ્રગટ રહેવાનો એમાં નિર્દેશ હતો, જે આપણને ખ્યાલ આવે. અને સંવંત 1924 આસો સુદ 13ની રાત્રિનો દિવસ, અને ગોંડલમાં એ સ્વામી સ્વતંત્ર થકા અંતર્ધાન પોતે થયા છે. પણ વર્તમાન કાળે એ જ ગુણાતીત ગુરુ પરંપરા
એ ગુણાતીત સ્વામી પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની એ આપણને પ્રાપ્તિ થઈ છે. અને આ જ ધર્મધુરા આજે આપણને એ જ ગુણાતીત એ જે તત્વ છે અક્ષરબ્રહ્મ તત્વ એ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યું છે. તો ખરેખર આપણા જીવનને આપણે આગળ વધારવા માટે, આધ્યાત્મિક માર્ગે આગળ વધારવા માટે અને આત્યંતિક કલ્યાણ કરવા માટે જરૂરી શું છે કે આપણે મહંત સ્વામી મહારાજમાં જોડાઈએ. અને જો આ લોકની અંદર તો આપણે આવ્યા છીએ એટલે અલગ અલગ પ્રકારના કાર્યો કરવાના હોય છે, પછી લૌકિક હોય કે કૌટુંબિક હોય કે ધંધાકીય હોય, એ દરેક કાર્ય કરવાનું, પણ એમાં નિર્લેપ રહીને આપણે ભગવાન અને સત્પુરુષનું સતત ચિંતન કરવાનું છે. અને આજનો દિવસ એટલે આ જ સ્મૃતિ પર્વ કે આજે આપણે થોડાક એવા અલ્પ એવા પ્રસંગો ગુણાતીતાનંદ સ્વામીના જોયા કે બાળપણના 3-4 પ્રસંગો હતા, ત્યારબાદના 5-7 પ્રસંગો હતા કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે આપણને ગુણાતીતાનંદ સ્વામી, જે આપણે અક્ષરબ્રહ્મ કહેવી છીએ, એ જ અક્ષરબ્રહ્મ આપણને મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એ જ સામર્થ્ય, એ જ શક્તિ, એ જ ભક્ત વત્સલતા, એ જ જીવન પરિવર્તનના કસબી સમાન એ પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ હોય, એવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર આજના દિને આપણે ગુણાતીતાનંદ સ્વામીની સ્મૃતિ કરી છે, સાથે સાથે મહંત સ્વામી મહારાજમાં આપણે મન, કર્મ, વચને જોડાઈએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.